તો હું છું તમારો પ્રિય અતુલ ઠાકોર ને આજે ફરી પાછો લઈને આવી ગયો મસ્ત મજાનો ફૂડ ચેલેન્જ। અને આ ચેલેન્જ ની વાત કરી તો રહેવાના છે બધા નાના નાના ભૂલકાઓ, અને હું પણ રહેવાનો હોઉં ને મારી સાથે કેમેરામેન એટલે કે દસુડિયો પણ રહેવાનો હોઉં। અને નિયમની વાત કરીએ તો નિયમમાં રહેવાનું છે કે બધાને એને 2 મિનિટનો સમય આપવામાં રહેશે, અને જે પણ એને વધારે બિસ્કિટ ખાઈ જશે એને આપવાના આવશે 500 રૂપિયા ઇનામ, અને જે પણ હારશે એને આપણે કરાવવાની છે 50 ઉઠબેસ। કરશો ને? તો ચાલો મિત્રો એને ફટાફટ આપણે ચેલેન્જ ને સ્ટાર્ટ કરી, અને કારણ કે મોડું પણ બહુ થઈ ગયું તો વિડીયો ગમે તો હું કરવાનું લાઈક, અને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ। તો મિત્રો વિડીયોમાં મજા આવે ને તો વિડીયો ને કરી નાખજો લાઈક, અને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે હવે આપણે એને ડેલી નવા નવા વિડીયો લાવતા રહેવાના છે। તો ફટાફટ હવે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને કોમેન્ટમાં બતાવી દેજો કે નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કેનો લાવું। તો ચાલો ફટાફટ એને હવે કરી દેવી ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ। ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરવા, અને સૌથી પહેલા તમને બિસ્કિટ દેખાડી દઉં તો આપણી આગળ રહેવાના છે પાર્લેજી બિસ્કિટ, જે છે 24 નંગ। અને નિયમ તો તમને ખબર જ છે કે જે પણ 2 મિનિટમાં બિસ્કિટ વધારે ખાય છે એને આપણે આપવાના છે 500 રૂપિયા, અને હારશે એને 50 ઉઠબેસ કરાવવાની છે। તો ફટાફટ એને આપણે હવે નંબર પાડી દેવી। તો નંબર પાડવા માટે આપણે ભાવેશભાઈને લઈ લીધા છે, અને ફટાફટ નંબર પાડી દેવી। તો આ ભાવેશભાઈ કોના છે? રાહુલ। હાલો ભાઈ, આ નંબર રાહુલ નો તમે જોઈ શકો। પછી આ નંબર કોનો છે? રાયધન। તો આ રાયધન નો છે, તમે જોઈ શકો। પછી આ નંબર કોનો છે? અતુલ। હાલો ભાઈ, આ નંબર મારો છે। અને આ નંબર કોનો? દશરથ નો। તો આ નંબર કોનો? મારો। હાલો ભાઈ રેડી, હાલો ભાઈ તમને ખબર છે। તો ફટાફટ એને હવે આપણે નંબર પાડી લીધા છે, અને હવે આપણે કરી દઈએ ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ। તો લેટ્સ કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો હું અને રાહુલભાઈ આપણે બે ગયા, તો રાહુલભાઈને 2-3 પ્રશ્ન પૂછીને પછી આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી। તો રાહુલભાઈ તમને કેવી મજા આવે છે? મજા આવે। આ બિસ્કિટ ખાવાના છે ને? હા, અંદાજે તમે કેટલા ખાઈ જશો? 5-6 ખાઈ જઈશું। 5-6 2 જ મિનિટ છે હો। હા 500 રૂપિયા જીતવાના? હા સાચું કા? હા। જોઈ હવે કોણ જીતે। તો ચાલો મિત્રો ફટાફટ એને આપણે ટાઈમરને સ્ટાર્ટ કરી। તો 1 2 3। તો જોઈ શકો તમે રાહુલભાઈ ને બિસ્કિટ તોડી નાખ્યું હોય, અને ગણવામાં જે આવશે કે મોઢામાં કાંઈ નહીં હોય ને એ જ બિસ્કિટ ગણવામાં આવશે। તો જો રાહુલભાઈ ફટાફટ એને ખાવા માંડ્યા છે, એક મજા આવે। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। મજા આવે। ભાઈ રાહુલભાઈ માંડ્યા ખાવા હો, હજી તો 13 સેકન્ડ જ થઈ, તમે જોઈ શકો। મને લાગે લગભગ ખાઈ જવાના, બાટી બોલાવે। 2 મિનિટનો બધાને ટાઈમ આપવાનો હતો, ફટાફટ રાહુલભાઈને ખાવા દો। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો 1 ને 50 સેકન્ડ થઈ ગઈ। એટલે રાહુલભાઈ તમે કહેતા હતા ને કે જાજા ખાઈ જઈશ, मैं नहीं बताऊंगा। बस हवा निकल गई। તો જો મિત્રો ફાઇનલી છે ને આપણે પૂરું થઈ ગયું, તો સ્ટોપ ને બંધ કરી દેવી। જો ભાઈ આ થઈ ગઈ આપણે સ્ટોપ બંધ થઈ ગઈ, અને આપણે પૂછી હજી થી ચાવે છે, ચાવા દો, કારણ કે એને મિત્રો આ બિસ્કિટ ખાવા કાંઈ હેલા નથી, નાની માના ખેલ નથી, હે કાંઈ દાંતમાં સોલા ચોટી જાય, દાંતમાં સોટી જાય છે ભાઈ। હાલો જે હોય, હજી એક જ બિસ્કિટ ખાધું છે, કાંઈ વાંધો નહીં મિત્રો, ખાઈ ગયો। પૂરું। હા, તમને કેવું લાગે આમ? મજા ના આવતી, કડવું કડવું લાગે। 50 ઉઠબેસ કરવાની હો। હા, યા બધા ખાવા તો દો, કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ। એક જ બિસ્કિટ વધુ છે। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો રાહુલભાઈ ને બિસ્કિટ હવે ખાઈ નાખ્યું, ને હવે વારો આવી ગયો રાયધનભાઈ નો। તો આપણે રાયધનભાઈ ને પૂછી, રાયધનભાઈ તમે કેટલા બિસ્કિટ ખાઈશો? 5 5 5 ખાઈ જવાના છે, પણ હવે એ તો જોયું, હવે ઓલો હિંમત કહેતા કે 5 ખાવા છે, તો ખાઈ ગયા કે ન ખાઈ શકતા। તો ફટાફટ હવે આપણે એને ટાઈમર સ્ટાર્ટ કરી, અને રાયધનભાઈ ને આપણે એમનું બિસ્કિટ દઈ દઈ। તો રાયધનભાઈ તમે આ તમારું બિસ્કિટ પકડો, અને હવે આપણે ટાઈમર ને સ્ટાર્ટ કરી 1 2 3 કરી દો ચાલુ। તો જો રાયધનભાઈ હે ને બિસ્કિટ તોડવાનું કરી દીધું ચાલુ, અને જોઈ કેટલા ખાઈ શકે છે, ટાઈમ તમે જોઈ શકો છો। હુક્કા બોલાવાના હે, મને એવું લાગે મેં આમ જો બાટી બોલાવા માંડ્યા છે, દાંત કાઢે ભાઈ, દાંત નો કટવાડે, એમને ખાવા દો નિરાંતે। ધીરે ધીરે રાયધનભાઈ હે ને બાકાજી કી બોલાવે, લાગે છે ને રાયધનભાઈ હારી જવાના। જે પણ કઈ બિસ્કિટ વધશે એ ગણવામાં આવશે। ભાઈ
ભાઈ ટાઈમર ની વાત કરી તો ટાઈમર 1 મિનિટ ને 12-13 સેકન્ડ જેવું થઈ ગયું. જો અત્યારે રાયધનભાઈ ટાઈમર જોયા મંડ્યા હે બાકાજી કી બોલાવા ભાઈ, બાકાજી કી બોલાવો ફટાફટ હવે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો 1:51 થઈ ગઈ અને હજી એને રાયધનભાઈ 2 બિસ્કિટ મોઢામાં નાખ્યા જે વાયા વચ્ચેની નહીં ગણવામાં આવે, મોઢામાં કાંઈ ન હોવું જોઈએ. તો જો તમે હે ને ફાઇનલી મિત્રો પૂરું થઈ ગયું. જો આપણે થઈ ગયું સ્ટોપ અને રાયધનભાઈ ને હે ને 1 બિસ્કિટ વધ્યું હે. એટલે રાયધનભાઈ તમને કેવી મજા આવી? મજા આવી. મોઢામાં કરો તો જો એમના મોઢામાં હે હજી ભર્યું છે, કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ રાયધનભાઈ ના હાથમાં આયા એટલે નહીં ગણવામાં આવે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો હો આપણે હે ને રાયધનભાઈ અને ભાવેશભાઈ ને ખાઈ નાખ્યું ને હવે વારો આવી ગયો તમારા ભાઈનો, એટલે કે મારો વારો આવી ગયો હે. अभी मजा आएगा ना भिड़ो. અને તમે જોઈ શકો આપણે હે પાલેજી હાથમાં લઈ લીધું અને હવે કરી ટાઈમર ને સ્ટાર્ટ. કેટલાક લાગે? હું કેટલા ખાઈ જઈશ? તું કે ને તારે ખાવાના. તારી કેપેસિટી કેટલી? એક તો ખાઈ જાય લગભગ, ઓલા બધા ન ખાધું પણ હું એક ખાઈ જઈશ. હા તો ચાલો મિત્રો ચાલુ કરી. તો જો આપણે બિસ્કિટ તોડી નાખ્યું હે ભાઈ. હાલો ચાલુ કર્યું. તો ટાઈમર થઈ ગયો સ્ટાર્ટ. બાકા રૂકુ બોલ, બાકા રૂકુ. अच्छा આપણને ન લાગતું કે ભલે એમને જેવી રીતે એમને બિસ્કિટ હાથમાં લીધા પણ ખાઈ એક છે નહીં, ગમે એટલું બર કરે તો ખાઈ ખાઓ. પાલ્લેના બાકાજી કિતાબ બોલાવે. ખાવામાં મજા આવે ભાઈ. કામ નથી. હવે સોટે દાંત નો હવે હાલતું નહીં, મોઢામાં કૂટે તો હાલતું. હાલો પૂરું. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આપણે એને બધું ખાઈ ગયા ને કેટલા 2 બિસ્કિટ આમાંથી લઈ લીધા હતા અને 1 બિસ્કિટ આ, એટલે ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 બિસ્કિટ જેવા આવે છે અને એમાંથી 2 બિસ્કિટ આમાં લઈ લીધા. 8 થી 9 બિસ્કિટ ખાઈ નાખ્યા. અને હવે જોઈ કે ભાવેશભાઈ નો વારો હે તો ભાવેશભાઈ ખાઈ ગયા ન ખાઈ શકતા તો ફટાફટ હે ને હવે આપણે ભાવેશભાઈ બોલાવી. એ પહેલા હું થોડુંક પાણી પીતા હોઉં કારણ કે મોટા મેન મિત્રો દુખવા માંડ્યું, દાંત બાતમાં બધે છોટી ગયું. ફટાફટ પાણી પી લેવી. ફાઇનલી મિત્રો હે ને આપણે પાણી પીને વિયાયા હે ને હવે આપણે ભાવેશભાઈ બોલાવી લઈએ. તો ભાવેશભાઈ આવતા રહ્યો ફટાફટ. અને હવે આ બિસ્કિટ હવે ને આપણે 2 મિનિટમાં ખાવાનું ખાઈ જશો ને? ખાઈશો કે નહીં ખાવ? ઇનામ જીતવાનું 500 રૂપિયા. હે થોડું જોરથી બોલો. જો ભાઈ જો 500 રૂપિયા એમને જીતવાના તો ફટાફટ એને આપણે ટાઈમર સ્ટાર્ટ કરી અને કરી દેવી આપણે ચેલેન્જ સ્ટાર્ટ. તો આ કરી દીધું રિસ્ટાર્ટ અને કરી દેવી આપણે ચેલેન્જ સ્ટાર્ટ. તો રાહુલભાઈ તમારો ટાઈમ થઈ ગયો સ્ટાર્ટ. જો ભાઈ રાહુલભાઈ એને માંડા ખાવા એ બાકાજી કી બોલાવે. જો ભાવેશભાઈ જ્યાં સુધી બિસ્કિટ ખાય ને ત્યાં સુધી એને આપણે રાહુલભાઈ ને પૂછી કે આ ભાવેશભાઈ જીતશે કે નહીં જીતે. તો રાહુલભાઈ તમને શું લાગે છે? જીતશે. જીતશે? હા. તો એમની સ્પીડ જોતા મને ના લાગતું જીતશે. 1 મિનિટ તો થઈ ગઈ. તમને શું લાગે રાયધનભાઈ? હારી જઈશ. હારી જાય છે ને? તમે તો 1 બિસ્કિટ રાખી દીધું. ઈ જોવાનું હવે રાખે કે ના રાખતું. તો જો અત્યારે એને 1 મિનિટ ને કઈક માથે થઈ ગયું છે અને ખાવા માંડો, ફટાફટ ખાવા માંડો. જો તમે મોઢું એનું ખાલી એકદમ જોવો ભાઈ, મોઢું પડી ગયું. પણ મિત્રો આમાં એવું છે કે હે ને ખવાતું નહીં કારણ કે હે ને દાંત બાતમાં ચોટી જાય ને મોઢું દુખવા માંડે તો એમને આપણે ખાવા દેવી. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો ભાવેશભાઈ નો ટાઈમ આપણે સમાપ્ત થઈ ગયો ને ભાવેશભાઈ હે ને 2 બિસ્કિટ રેવા દીધા તમે જોઈ શકો. અને ભાવેશભાઈ નું મોઢું પડી ગયું તમે જોઈ શકો. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. સારું લાગ્યું? તો મોઢું કેમ પડી ગયું? દાંતમાં હલવાઈ જાય. તો ભાઈ દાંતમાં હલવાઈ જાય. ભાવેશભાઈ અત્યારે લગન તો હારી ગયા છે અને હવે આવે છે દસુડિયા નો વારો. તો ફટાફટ એને હવે દસુડિયા ને બોલાવી અને જોઈ હારે હે કે જીતે. તમને શું લાગે કોમેન્ટ કરી દેજો. તો ફટાફટ એને હવે આપણે દસુડિયા ને બોલાવી લેવી.
ફાઇનલી મિત્રો તમે જોઈ શકો દસુડિયા હે ને આપણે બિસ્કિટ લઈ લીધું હે અને જોઈ હારે જીતે તને શું લાગે આપણે જીતીશું બધા કરતા જાજા આપણે ખાઈશું તો જો ભાઈ એને કોન્ફિડન્સ તો જો તમે અત્યારે પાવર કરે એવું જોઈ અમે પાવર કરતા હતા પણ અમારથી ન ખૂટ્યું તો જોઈ હવે આપણે ચેલેન્જ કરી દેવી સ્ટાર્ટ તો ફટાફટ કરી દેવી 1 2 3 થઈ ગયો ટાઈમ સ્ટાર્ટ ને જો ભાઈ દશરથભાઈ બકાજી બોલાવવાનું ચાલુ કરી દીધું છે જોઈ હવે ખાઈએ કે નહીં હજી તો બિસ્કિટ જ તોડે આમ જો બે લગભગ ઉલાડશે હો બાકાજી કી બોલાવે ભાઈ જો તમે ભાઈ ટાઈમર જોઈ શકો હો જોઈ હવે ખાવા દો એમને મોટમ લોટ હે તમને ભરી ગયો છે ભાઈ બાકાજી કી બોલાય એમ નો હાલે સ્પીડ ધીમી પડી જાય જો 35 સેકન્ડ થઈ ગઈ છે ઓહો બે ભરવા માંડો ભાઈ ટાઈમ ભાઈ 1 મિનિટ જ થયો ખાવા માંડ તો ફટાફટ ખાવા માંડ ભાઈ હજી તો લગભગ 5 બિસ્કિટ ખાધા એવું લાગે बस हवा निकल गई જો ટાઈમ જો ભાઈ શું લાગે ખાઈ જઈશ કે નહીં ખા 2-3 બિસ્કિટ એક આરા 3 નાખી દે નકે એને ભાઈ હારી જઈશ તો 50 ઉડબેસ કરવી પડશે કરી નાખીશ નહીં કઈ એનું મોઢું જો તમે મોઢું ભાઈ પડી ગયું દુખવા માંડ્યું એવું લાગે ભાઈ કારણ કે મિત્રો આ હે ને ટફ કામ છે આ નથી ખવાય એવું લોટ મોટામાં ભરાઈ જાય છે જો ભાઈ 1 ને 49 થઈ ગઈ નાખી દીધું હો ઓલા કરતા જીતી જવાનો ભાઈ જો ભાઈ તો 5 4 3 2 1 0 તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો હે ને બધા ટીમ મેમ્બર હે ને બિસ્કિટ ખાઈ નાખ્યા અને આપણે વિનર ની વાત કરી તો વિનર કોણ થયું હે હવે જવા દે હું વિનર થયો બિસ્કિટ ખાધા હે તો આપણે તો 500 રૂપિયા કોઈ દેવાનું નહીં થાય કારણ કે હું જીતો મારે થોડા દેવાના હોય નો દેવાના હોય ના ના તો હવે આપણે હાયરાવાની શું કરવાનું એને સજા દઈશું દેવી જોઈને बात तो सही है હા તો આવી જાઓ હાલો ફટાફટ ભાઈ જો આ હે આપણે ભાવેશભાઈ અને એમને દેવાની છે સજા અને આપણે કરાવવાની છે 50 ઓટબેસ તો ફટાફટ એને રાહુલભાઈ તમે કરવા માંડો ઓટબેસ ચાલુ તો 1 2 3 4 5 6 7 8 9 10 તો ફાઇનલી મિત્રો હે ને ભાવેશભાઈ હે આપણે 50 રૂપિયા કરી નાખીને ભાવેશભાઈ ને આપણે પૂછું કેમ રહ્યું તો ભાવેશભાઈ તમને કેમ રહ્યું પગ દુખવા માંડ્યા પગ દુખવા માંડ્યા તે આટલો બધો ધ્રુજસ કા પગ દુખવા માંડ્યા ભાઈ પગ દુખે એટલે ધ્રુજો માંડ્યા ને હાફવા માંડ્યા તો ફાઇનલી મિત્રો હે ને આપણે રાહુલભાઈ હે ને 50 રૂપિયા કરી નાખી અને વિનર થઈ ગયો તમારો ભાઈ એટલે 500 રૂપિયા તમારો ભાઈ જીતો હોય અને કોઈ દેવા નહીં પડે અને હવે આ વિડીયો ને આપણે પૂરો કરી નાખી તો વિડીયો મજા આવી તો શું કરવાનું અને ચેનલ માં ન હોય તો ફાઇનલી મિત્રો વિડીયો મજા આવી તો વિડીયો કરી નાખજો લાઈક અને ચેનલ માં ન હોય તો ચેનલ કરી નાખજો સબસ્ક્રાઇબ કારણ કે ડેલી હે ને આપણે ચેલેન્જ વિડીયો લાવતા રહેવાના છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ માં કહેજો કે આના પછી નેક્સ્ટ ચેલેન્જ કોનો લાવું તો ફટાફટ એને કોમેન્ટ કરી નાખજો અને હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી।